અમે લોકો અહીંયાથી અમદાવાદથી બાય રોડ ડ્રાઈવ કરતા કરતા રસ્તામાં સીન કરતા કરતા સીધ રાજસ્થાન ત્યાં પહોંચી ગયા. પોખરણમાં રોકાયા. ત્યાં આ લોકોની ગાડી પહેલાં પહોંચી અને ભયંકર વરસાદ, એ લોકોનો ફોન આવ્યો. મેં કહ્યું કેવી રીતે આટલી બધી ગરમી છે અહીંયા, વરસાદ કેવી રીતે હોઈ શકે? અને સાહેબ અમે લોકો એન્ટર થયા એ બોર્ડરમાં અને ભયંકર વરસાદ અને ટેમ્પરેચર -4. અને હું આવા નોર્મલ કપડામાં ગયેલો અહીંયા અમદાવાદથી. અને તમે કદાચ પોસ્ટરમાં જોયું હશે કે મને જે કુર્તો આપ્યો છે એ મલમલનો પતલો કુર્તો, એટલે બહાર ઝાકળ પણ થીજીને બરફ થઈ ગયેલી એવી હાલતમાં અમે શૂટિંગ કર્યું છે -4માં. પણ એમની કૃપા હતી, આદેશ હતો, શૂટ કર્યું અમે. અને સૌના સાથથી આજે જે સાથ સહકાર મળી રહ્યો છે પબ્લિકનો, બપોર પછી ઓલમોસ્ટ બધા જ શો જે ગુજરાતને જેટલા શો મળ્યા છે, અમુક શો તો એવા હતા કે જે ટાઈમિંગમાં પબ્લિક જશે કે નહીં જાય મને એમ હતું, પણ એ શો પણ હાઉસફુલ જઈ રહ્યા છે. તો રામાપીરની ખૂબ દયા થઈ રહી છે અને અત્યારે ખૂબ આનંદ આવી રહ્યો છે અને પબ્લિકે ખૂબ સપોર્ટ કર્યો છે. તો મેસેજ આ ફિલ્મનો એવો છે કે તમે ક્યારે બી લાઈફમાં કોઈ પણ સ્ટેજે ક્યાંય કટકો છો તો તમારી શ્રદ્ધા અને ભક્તિ કામ આવે છે ને આવે છે. આ ફિલ્મનો મેસેજ અમે બધાને કહેવા માંગીએ છીએ. અને એક્સપિરિયન્સ બહુ જ અદ્ભુત હતો. અમને એવી જગ્યાએ જવા મળ્યું છે જ્યાં કોઈને એન્ટ્રી જ નથી હોતી. અમે બધી જગ્યાના રામાપીરના VVIP દર્શન કરવા મળ્યા છે. આ સંદેશ એવો છે કે સ્ટેટ ઓફ રામા ધણી ધાર્યું ધણીનું થાય. આ ફિલ્મ જે રામાપીર ઉપર શ્રદ્ધા રાખે છે, જે રામાપીરનો સાચો ભક્ત હોય છે, એને રામાપીર ગમે તે સ્વરૂપે ગમે તે રીતે એની સહાય કરે છે અને એનું જીવન સફળ બનાવે છે એવું કહેવામાં આવ્યું છે. આનો મેન હેતુ એ છે. સ્ટેટ ઓફ રામાધણી ફિલ્મ જે છે એક આસ્થા ઉપર છે, વિશ્વાસ ઉપર છે. લોકોના જીવનમાં કંઈ પણ કઠિન પરિસ્થિતિ આવે તો પણ ભગવાન છે, રામાધણી છે તમારી સામે. એ જ મેસેજ આ ફિલ્મ આપે છે કે ફેથ ક્યારે ના છોડતા, હોપ ક્યારે ના છોડતા. એ છે. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.